ઉમેદવારો અંગે ગ્રહો જોવા જઈએ તો જે જ્યોતિષમાં માનતા હોય તેના માટે જ છે. જ્યોતિષમાં માનતા ન હોય તેના માટે મારે કહેવાનો કોઈ અર્થ નથી. ખાસ કરીને કાલસર્પયોગ અમૃતની પ્યાલી ઘણીવાર મોઢે માંડવા લેતો નથી. કાલસર્પયોગ બળવાન પણ છે, પરંતુ ઘણી વખત કુંડલીમાં શત્રુ વિજય યોગ કરતો હોય, સઠ્ઠે શત્રુ વિજય યોગ કરે છે. સઠ્ઠે શનિ કે રાહુ હોય તો પણ શત્રુ વિજય યોગ થતો હોય છે. 12મે રાહુ હોય તો પણ નુકસાનકારક યોગ થતો હોય છે. પણ કુંડલીમાં કેન્દ્ર યોગો બળવાન હોય તો સારું ગણાય. ખાસ કરીને મધ્યાહ્ને સૂર્ય હોય અથવા સૂર્ય કે ગુરુ હોય તો પણ એ સારું ગણાય. સૂર્ય મેષ રાશિનો અથવા સિંહ રાશિનો મધ્યાહ્ને હોય તો સારું ગણી શકાય. આ ઉપરાંત ગજકેસરી યોગ, હંસ યોગ, શશયોગ એ પણ મહત્ત્વના છે. શનિથી શશયોગ થતો હોય છે. શનિ ઉચ્ચનો હોય, શનિ સ્વરાશિનો હોય તો અને કુંડલીમાં કેન્દ્ર સ્થાને હોય, કારણ કે શનિ પણ રાજકારણનો યોગ છે, તો એ યોગો સારા કહેવાય શકાય. અને સઠ્ઠે શનિ કે રાહુ હોય તો પણ શત્રુ વિજય યોગ કરતો હોય છે. એટલે આ જે યોગો જે છે એ કેટલુંક ઈષ્ટદેવની ઉપાસના અને કેટલીક ભગવાનની ઉપાસનાઓ પણ આમાં કામ કરતી હોય છે. ગ્રહો નબળા હોય તો એમાં પણ મહત્ત્વનું છે. આમ છતાં ગ્રહો જે છે એ યારી આપી શકે જો કુંડલી સાચી હોય તો, એવું મારું માનવું છે. મંગળ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવી સારી. કેતુ માટે કેતુના મંત્રોને ભગવાન શિવની ઉપાસના કરવી સારી રહે. શનિ માટે શનિનું દાન, રાહુ માટે રાહુના દાન કરવા યોગ્ય રહે. એટલે ઉમેદવારોમાં જોશ મંગળ શનિ યોગ અત્યારે યોગ ચાલી રહ્યો છે. આ યોગ યુદ્ધકારક છે, પરંતુ મંગળ શનિ જુસ્સાકારક પણ છે. ઘણી વખત સૂર્યમંગળના યોગો થતા હોય તો આવા યોગો સારા ગણાતા નથી. મંગળ એ યુદ્ધકારક અને સૂર્યમંગળ યોગ જે છે એ ઘણી વખત ઝઘડા કે ઘણી વખત ક્લેશકારક બાબતો બની જતી હોય છે. જોકે અત્યારે શનિ મંગળ યોગ છે. શનિ મંગળ યોગ એ પણ જુસ્સાનો યોગ છે.